અત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી। વાલીઓ માટે આ ચિંતાજનક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાલીઓ માટે સૌથી ચિંતાજનક સમાચાર, મંગળવારથી સ્કૂલ વાહનો ન ચલાવવાનો એસોસિએશનનો આ નિર્ણય। ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહીના વિરોધમાં નિર્ણય લેવામાં આવ્યો। પાસિંગની પ્રક્રિયા ઝડપી ન બનાવતા એસોસિએશન હવે હડતાલ પર ઉતરી છે। તો વાલીઓ માટે આ ચિંતાજનક સમાચાર છે। જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયો છે તેમાં હવે મંગળવારથી સ્કૂલ વાહનો ન ચલાવવાનો એસોસિએશનનો નિર્ણય કરવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહીના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। પાસિંગની પ્રક્રિયા ઝડપી ન બનાવતા એસોસિએશન હડતાલ પર ઉતરી છે। એસોસિએશન હવે અત્યારે હાલ અમારી આજની મીટિંગનો એજન્ડા એવો હતો કે અમારા વાહનો કામકાજથી દૂર રહેશે, સ્કૂલ વર્ધીના કામકાજથી દૂર રહેશે। જ્યાં સુધી અમને કાયદેસરની પરવાનગી નહીં મળે ત્યાં સુધી અમારું કામગીરી આગળ ચાલશે નહીં। અને વાહન વ્યવહાર મંત્રી અને વાહન વ્યવહાર કમિશનર તમામને અમે રજૂઆતો કરીને થાકી ગયા છે। છેલ્લે અમે ઈમેલ ગૃહમંત્રીને કર્યો છે, સીએમ સાહેબને કરેલો છે। તો મારી ખાસ એ રજૂઆત છે કે અમને મંગળવારે અર્જન્ટમાં બોલાવે। બાળકોની સુરક્ષા એ મેઇન વસ્તુ છે। બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમને અર્જન્ટમાં બોલાવીને અમારું નિરાકરણ લાવે, જેથી કરીને બાળકો બી સચવાઈ જાય અને અમારા લોકોની રોજગારી બી સચવાઈ જાય અને અમે કાયદેસરના વાહનો કરાવી શકીએ।